ઓલ ઇન્ડિયા મીડિયાનું સ્વાગત છે। સમાચારની વાત કરીએ તો વડોદરાના તાંદલજા વિસ્તારમાં ગાયો ભરેલી એક ગાડી શંકાસ્પદ હાલતમાં જોવા મળતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો। ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તાદુલ મુસ્લિમીન AIM વડોદરા તરફથી મળતી માહિતી મુજબ શાહિદ ઘાંચી નામના એક વ્યક્તિએ ગાડી અંગે શંકાસ્પદ વ્યક્ત કરી હતી। ગાડી શંકાસ્પદ લાગતા તેમણે તાત્કાલિક AIMના કાર્યકર્તાઓને જાણ કરી હતી। માહિતી મળતા અક્ષા પઠાણ અને આરીફોરા તાંદલજાવાળા સ્થળ પર પહોંચી ગયા હતા। કાર્યકર્તાઓએ ગાડી ચાલક સાથે સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરી હતી। પૂછપરછ દરમિયાન ગાડી ચાલકે જણાવ્યું હતું કે ગાયો ભરેલી ગાડી વર્ણામા વિસ્તારમાંથી સમિયાલા તરફ લઈ જવામાં આવી રહી હતી। આ દરમિયાન કાર્યકર્તાઓએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે સમિયાલા જવાનો અલગ માર્ગ હોવા છતાં ગાડી તાંદલજા વિસ્તારમાં કેમ લાવવામાં આવી। મામલો વધુ ગંભીર જણાતા ગાડીના માલિકને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા। સ્થળ પર લોકોના ટોળા પણ એકત્રિત થયા હોવાનું જાણવા મળ્યું હતું। સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા અને તપાસ માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી। ત્યારબાદ ગાડી ડ્રાઈવર અને ગાયો સાથે સમગ્ર મામલો JP પોલીસ સ્ટેશન સુધી પહોંચાડવામાં આવ્યો હતો। AIMના કાર્યકર્તાએ પોલીસને સમગ્ર ઘટના અંગે રજૂઆત કરી હતી। કાર્યકર્તાઓએ મામલે નિષ્પક્ષતા અને પારદર્શક તપાસ કરવાની માંગ ઉઠાવી હતી। પોલીસ દ્વારા ગાડી અને સંબંધિત વ્યક્તિઓને કબજામાં લઈ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું। હાલ સમગ્ર મામલો પોલીસ તપાસ બાદ હકીકત સામે આવશે। રિપોર્ટર રમજાન સોલંકી। બરાબર। અને આ ગૌરક્ષા સમિતિમાંથી હવે તમે મને એક ભાઈનું નામ આપો, નંબર આપો, પરમિટ બી નથી। બસ એવું છે। એક મિનિટ ચાલુ રાખો। અલમતમ લો કોણ છે? કેતનભાઈ વાત કરો। હા કેતનભાઈ, ગાય છે, ગાયના એને જે બાંધી છે ગાયને કે હવે બ્લડ એનું ચાલુ થઈ ગયું છે અને જે રીતના હાલત છે એ કડલખાનામાં જઈ રહી છે એ રીતના અમને લાગી રહ્યું કે હાંફી રહી છે ગાય। આવો દો જો बाइक જોજો લાઈવ છે। ये दूध वाली गाय है। मैं गाय वर्णा से गाय ली है। मेरी गाय आली थी वहाँ, मैंने ऐसा बोला था। दो गाय मैंने पुलिस स्टेशन में पुलिस स्टेशन में મારો ફોન रबारी शू मारा भाई पीरियो સાચા છે રબારી છે ભાઈ, એવું નહીં। પરમિટ ક્યાં છે? કમ ના આવે? અત્યારે બધા પકડે છે, બરાબર છે, ગાયો બકરા બધું પકડી લે। ભાઈ ગૌરક્ષક વાળા બી છે ને। गाय मारी नहीं पड़ती, लेवा नहीं आवती। हेलो हेलो, हाँ बोलो बोलो। बस वो इधर ही पुलिस को फोन, पुलिस को फोन नहीं उठा, पुलिस आई नहीं, डायरेक्ट लेके जा रहा हूँ। જે બી છે કાયદામાં થશે ભાઈ, બરાબર છે। ઠંડુ પાણી પીવડા તો પીવડાય, તને કીધું ને મેં। હા, गायों मारी है, गायों घरे ले जवानी। પરમિટ ક્યાં છે? ગાયો તમાર લખાણ છે તમારી સાથે? આપણે લખાણ માંગીએ છીએ, અમારે કશું નહીં જોઈતું। અલા મેં જોડ્યા હતો પણ મારી હા, ગાડી લઈ જજો તમારી। ગાય હવે પાંજરાપોળમાં જતી રહેશે ગાય, બરાબર હે? આ શું થાય છે? આવી ગઈ। હાલો ભાઈ, આપણે અલમુકામ। હા હા, ખબર છે ને તને? રબારી છે તો ક્યાં લખાણ કરવાનું? કઈ રહેવાનું કઈ લક્ષ્મીપુરા। વર્ણામાં કઈ છે, લક્ષ્મીપુરા કઈ છે, તું અહીં કમનું ભાઈ બીજા બધા ગેસ ભરાઈ નીકળ્યો ને તો એ આમ હાથ ઓલો રસ્તો ક્યાં બંધ છે। એને મેં આવું કીધું કે હાઈ ટેન્શન રોડ માર લે, કીધું બંધ છે ઈ રસ્તો જો બંધ છે। બધા જ રસ્તા ચાલુ જ ભાઈ, બધા રસ્તા ચાલુ જ। આ ભાઈ લઈને આવ્યો એટલે આ ભાઈ આ રોડે રોડ ચાલી હતી, કારણ કે આપણે ખાડા ખબુચિયા રોડ છે, આ ખાડા ખબુચિયા રોડ છે ને એમાં જોજે ઊભું ચડાવ ને। આજે 12:30 વાગે સાઈભાઈ છે, એમને ગાયની ગાડી જતા જોઈ, એ જતા બી નહીં જોઈ, એમને બજરંગ દળવાળાને પહેલા એમને કોન્ટેક્ટ કર્યું કે ભાઈ આ ગાડી અડધા કલાકથી આ જગ્યા પર ઊભી છે, જે અલસવલ આપણું તાંદલજામાં આવે।
અડધા કલાક સુધી એ ડ્રાઈવર કઈ હતો કોઈને ખબર નહીં. એ લોકોએ કોઈ એક્શન લીધું નહીં. એ લોકો જોતા રહ્યા. એ લોકો પાછળ ગયા બી. એ ભાઈ આવ્યો નહીં. એ લોકો ત્યાં ઊભા રહ્યા થોડીક વાર. પછી જે ડ્રાઈવર આવ્યો એની સાથે વાતચીત કરી તો એમનો જવાબ એ હતું આ ભાઈને કે અમે નીકળ્યા છે વર્ણામાંથી સમિયાલા તરફ જવા માટે. પછી આ ભાઈએ બીજા ભાઈને બોલાયા જે બજરંગ દળમાં છે. એમને એવું કીધું કે ભાઈ તમે કઈ જાઓ છો? અમે તમને અડધા કલાકથી અહીં જોયા. તો એ ભાઈએ એવું કીધું કે ભાઈ મેં વર્ણામાંથી લક્ષ્મીપુરા જાઉં છું. હવે આ ભાઈ ઊભા છે એમની હયાતીમાં એ ભાઈએ બીજું સ્ટેટમેન્ટ આપ્યું. આ ભાઈને શંકા ગઈ. એમને કોઈ જાતનું કશું નહીં. એમને મને ફોન કર્યો. એમને મને ફોન કરીને એટલું જ કીધું કે બેન આ વસ્તુ થઈ રહી છે. તો મેં ત્યાંથી ગઈ. મેં જ્યારે ભાઈને ડ્રાઈવરને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે કઈ જાઓ છો, તેમને પાછું સ્ટેટમેન્ટ ચેન્જ કરીને એ જ જવાબ આપ્યું કે અમે વર્ણામાંથી જઈ રહ્યા છે અને અમે જઈશું લક્ષ્મીપુરા. વર્ણામાંથી કોની ત્યાંથી લાયા એવું તેવું કઈ નામ આપ્યું એમને તમને? કોઈ નામ આપ્યું નહીં. અમે એમને વારંવાર પૂછતા રહ્યા. અમે વારંવાર પૂછતા રહ્યા કે ભાઈ તમે કોની પાસેથી લીધી છે, તમે અમને પરમિટ આપો. તો એ ભાઈ કહે છે ભાઈ મારી પાસે પરમિટ નથી, આ દુધાળુ ગાય છે, અમે લઈને જઈએ છીએ. તમે વાત સાચી, દુધાળુ ગાય છે, પણ આ ઈદના તહેવારમાં તમે લોકો કઈ બી જગ્યાએ આ ટ્રાવેલિંગ કરો છો તો તમારી પાસે પરમિટ હોવું જરૂર. તમે વર્ણામાંથી લીધું છે તો ત્યાંના તલાટીનું તમારી પાસે એક પત્ર હોવું જરૂરી છે, કેમ કે ઈદનો માહોલ છે. મુસલમાન સમાજ એમ બી બદનામ થઈ રહેલો છે. અગર આજે અમને ખબર ના પડી હોત તો આજે એ જ વાત થઈ કે તાંદલજામાંથી ગાયની ગાડી ગઈ એટલે કતલખાનામાં ગઈ ને વેચાઈ ગઈ, પતી ગયું. એટલે જે બદનામ છે તો મુસલમાન સમાજ થશે. આજે બજરંગ દળે અમારું સાથ આપીને આ લીગલી એક્શન લેવામાં આવ્યું છે અહીં પીઆઈ સાહેબ દ્વારા. તો હવે એમનું એવું કેવું છે કે અલ્પેશભાઈ રબારી કરીને છે, એમની છે આ ગાડી. હવે એમની પાસે કોઈ તલાટીનું પત્ર નથી. જ્યાં સુધી એ નહીં આવે ત્યાં સુધી કંઈ કાર્યવાહી કરવામાં આવે નહીં. પણ હવે અંદર જઈને અમે જ્યારે વાત કરી અમને કહેવામાં આવ્યું તો એમને એવું કીધું કે લીગલી કરો આ વસ્તુ તમે. અમને લાગશે કે આ ભાઈ ખોટા છે, કેમ કે ડ્રાઈવર પાસે કોઈ આવેદનપત્ર નથી ના ભાઈ પેલા છે જેમની ગાયો છે એમની પાસે બી પત્ર નથી. એ કહે છે કે મેં આ જીવદયામાં કામ કરું છું. જીવદયામાં કામ કરું છું, તમારી પાસે તો પત્ર હોવું જરૂરી છે ભાઈ. અને આ અમારી પાસે પુરાવો છે. આ ગાયને કેવી રીતે ગાયના નાના બચ્ચાને બી લઈ જવામાં આવે. જ્યારે ગાય એકદમ હાફી રહેલી તાપમાં અડધો કલાકે ગાયને આમ ને આમ રાખ્યું ત્યારે કઈ ગયા એ લોકો. હવે જે લોકો હમણાં સુધી બકરા માટે બી બોલતા હતા તો હવે તમે બહાર આવીને આનો જવાબ આપો. કેમ કે તાંદલજામાં હિન્દુ મુસ્લિમની ગંદી રાજનીતિ નહીં ચાલે. હિન્દુ ને મુસ્લિમ બધા એક છે. અહીંયા બધા મુસ્લિમ સમાજના અને હિન્દુ સમાજના સાથે મળીને આજે કાર્યવાહી કરવામાં આવી છે કે તમે આજે નહીં તો કાલે, કેમ કે આ ગંદી રાજનીતિ લડવાવાળા અમે નથી. અમને આ છે કે અમારું તાંદલજા સેફ રહે. ના મુસલમાન ના હિન્દુ બધા એક જ છે. શું નામ તમારું? અક્ષા પઠાણ. મેં એમની કાર્યકર્તા છું. તો તમે સપોર્ટ કરો આ વસ્તુને આપણે.